હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2ના તમામ એક્ઝામ્પલને કમ્પ્લીટ કરી દીધા હતા. આજે આપણે સ્વાધ્યાય 7.3માં આગળ વધીશું. પ્રશ્નો 1થી 22માં આપેલા વિધેયોના સંકલિત મેળવો એવી આપણને સૂચના આપવામાં આવી છે. નંબર 1 sin સ્ક્વેર ટ્વાઇસ એક્સ પ્લસ 5 આનું આપણે સંકલિત મેળવવાનું છે. આપણે બે ફોર્મ્યુલા જાણીએ છીએ. કઈ? તો sin સ્ક્વેર થીટા હોય તો તેના બરાબર શું લખાય? 1 માઇનસ cos 2 થીટા બાય 2 અને cos સ્ક્વેર થીટા હોય તો તેના બરાબર શું લખાય? 1 પ્લસ cos 2 થીટા બાય 2. એટલે કે અહીં થીટા હોય તો આપણે અહીં 2 થીટા લખીએ અને અહીં થીટા હોય તો અહીં પણ 2 થીટા લખાય. આ બે ફોર્મ્યુલામાંથી તમે ધ્યાનથી જુઓ તો ફોર્મ્યુલા જે નંબર 1 છે એનો આપણે અહીં યુઝ કરવાના છે. હવે આ ફોર્મ્યુલાનો જો યુઝ તમારે કરવો હોય તો તમારે શું કરવું પડે? તો આપણી જે રકમ છે તે સૌપ્રથમ લખી દેવાની. તો I બરાબર ઇન્ટિગ્રેશન sin સ્ક્વેર ટ્વાઇસ એક્સ પ્લસ 5 dx. હવે આપણે ટ્વાઇસ એક્સ પ્લસ 5 બરાબર કોઈ બીજો ચલ ધારી લઈએ તો આપણે શું કરીએ? તો ટ્વાઇસ એક્સ પ્લસ 5 બરાબર t ધારી લઈએ. કોઈ પણ ચલ તમે ધારી શકો. આપણે અહીં t ધારીએ છીએ. હવે ટ્વાઇસ એક્સ પ્લસ 5 બરાબર t ધારવાથી શું થશે? તો આ સાઇન સ્ક્વેર t વંચાશે અને સાઇન સ્ક્વેર t વંચાય તો આ ફોર્મ્યુલા આપણે યુઝ કરી શકીએ. થીટાના સ્થાને t છે એટલો જ ફરક છે. એટલે સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ 2 થીટા બાય 2 છે. તો સાઇન સ્ક્વેર t બરાબર શું થશે? તો 1 માઇનસ કોસ ટ્વાઇસ t બાય 2. શા માટે આવું કરવામાં આવે છે? કારણ કે સાઇન સ્ક્વેર થીટા એનું જ્યારે તમારે ઇન્ટિગ્રેશન મેળવવાનું હોય ત્યારે તમારે શું કરવું પડે? એની ફોર્મ્યુલા જ મૂકવી પડે. કારણ કે એની કોઈ ડાયરેક્ટ ફોર્મ્યુલા નથી. ફોર્મ્યુલા મૂક્યા બાદ એનું ઇન્ટિગ્રેશન કરવું પડે એટલા માટે. એટલે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાના છે. એના માટે આપણે શું કર્યું? તો ટ્વાઇસ એક્સ પ્લસ 5 બરાબર t ધારી લીધો. હવે શું થશે તે જોજો. ધારો કે ટ્વાઇસ એક્સ પ્લસ 5 બરાબર t. ધેરફોર ટ્વાઇસ એક્સ પ્લસ 5 એનું વિકલિત શું થાય? તો 2 થાય. ઇન્ટુ dx તો આપણે લખીએ જ છે. ઇક્વલ ટુ t નું શું લખીએ? dt. આમાંથી આપણે dxને કરતા બનાવીએ તો dt બાય 2 થઈ જશે. એટલે ફાઇનલી આપણી પાસે I બરાબર શું આવશે? તો ઇન્ટિગ્રેશન ટ્વાઇસ એક્સ પ્લસ 5 બરાબર શું લખવાનું? t એટલે સાઇન સ્ક્વેર t અને dx બરાબર શું લખવાનું? dt બાય 2. ચાલો 1/2 અચળ છે એટલે 12 એટલે ઇન્ટિગ્રેશનમાં સાઇન સ્ક્વેર t. હવે સાઇન સ્ક્વેર t ની ફોર્મ્યુલા શું આવશે? તો જે રીતે સાઇન સ્ક્વેર થીટાની ફોર્મ્યુલા તમે જાણો છો તે રીતે સાઇન સ્ક્વેર t ની ફોર્મ્યુલા પર તમે અહીં ઇઝીલી મૂકી શકો. શું થશે? તો અહીં થીટાના સ્થાને t મૂકો તો તમને સાઇન સ્ક્વેર t ની ફોર્મ્યુલા મળી જાય. તો સાઇન સ્ક્વેર t ની ફોર્મ્યુલા શું થશે? તો 1 માઇનસ કોસ ટ્વાઇસ t બાય 2 dt. ચાલો 2 અચળ છે એટલે 12 એટલે 1/4 1 માઇનસ કોસ ટ્વાઇસ t ઇન્ટુ dt ઇઝ ઇક્વલ ટુ 1/4. ચાલો હવે શું થશે તે જોજો. છૂટા પાડી દઈએ તો 1 dt એટલે dt માઇનસ ઇન્ટિગ્રેશન કોસ ટ્વાઇસ t dt. બરાબર. હવે શું થશે? તો આપણે જાણીએ છીએ dt નું ઇન્ટિગ્રેશન શું થાય? તો t થાય માઇનસ કોસ ટ્વાઇસ t નું શું થશે? તો અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જે પણ ઇન્ટિગ્રેશન કરતા હતા તે શું હતું? કોસ t હતું અથવા કોસ x હતો. પરંતુ હવે શું થશે? હવે તમને જે ચલ હોય ને તેનો સહગુણક પણ આપવામાં આવે. તો અહીં તમે જોઈ શકો છો કે t નો સહગુણક 2 છે. જ્યારે આવું થાય ત્યારે તમારે શું કરવાનું? તો એનું ઇન્ટિગ્રેશન તો કરી જ નાખવાનું. તો કોસ ટ્વાઇસ t નું શું થઈ જશે? તો સાઇન ટ્વાઇસ t. પરંતુ t નો સહગુણક કેટલો છે? 2 છે. જ્યારે t અથવા x નો સહગુણક આપ્યો હોય તો તેને તમારે શું કરવાનું? છેદમાં લખી દેવાનું. એવો નિયમ છે. એટલે કોસ ટ્વાઇસ t નું શું થઈ જશે? સાઇન ટ્વાઇસ t. જે રીતે કોસ t નું સાઇન t થાય તે રીતે કોસ ટ્વાઇસ t નું શું થાય? સાઇન ટ્વાઇસ t થાય. અને છેદમાં શું કરવાનું? તો t નો સહગુણક લખી દેવાનો. કેટલો છે? 2. એટલે અહીં શું થશે? સાઇન ટ્વાઇસ t બાય 2. આ હંમેશા તમારે યાદ રાખવું પડશે. પ્લસ c ઇઝ ઇક્વલ ટુ હવે શું થશે જોજો. કાઉન્સ છોડી નાખીએ તો 1/4 t માઇનસ 1/4 ઇન્ટુ 1/2 છે એટલે 1/8 થઈ જશે ઇન્ટુ સાઇન ટ્વાઇસ t પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 1/4 t ની કિંમત શું છે? ટ્વાઇસ એક્સ પ્લસ 5 એને આપણે મૂકી દઈએ. એટલે 1/4 બ્રેકેટમાં ટ્વાઇસ એક્સ પ્લસ 5 માઇનસ 1/8 સાઇન 2 બ્રેકેટમાં t ની કિંમત ટ્વાઇસ એક્સ પ્લસ 5 પ્લસ c.
ઇઝ ઇક્વલ ટુ x/2 કાઉન્સ છોડીએ તો શું થઈ જશે તો 2 અને એ 4 છે એટલે એક વખત 2 કેન્સલ એટલે x/2 પ્લસ 5/4 માઇનસ 1/8 સાઇન 2ને આપણે અંદર ગુણી કાઢીએ તો 2 × 2 એટલે 4x અને 5 × 2 એટલે 10 પ્લસ c. ધેરફોર હવે શું થશે તે જોજો, આપણી પાસે અહીં 5/4 છે એ અચળ છે અને c પણ અચળ છે. અચળ પ્લસ અચળ તમને કોઈક નવો અચળ મળવાનો, બરાબર. તો એ નવા અચળને હું શું નામ આપીશ તો 5/4 પ્લસ c ઇક્વલ ટુ c. પરંતુ અને જો આપણે c કહીએ તો જૂના અચળને c ડેશ કહેવું પડે. આવું એક આગળ એક્ઝામ્પલ આપણે કર્યો જ છે. એટલે આપણે શું કરીએ, નવા અચળને જો તમારે c નામ આપવું હોય તો જૂના અચળને આપણે c ડેશ નામ આપી દઈએ. શું નામ આપી દઈએ? c ડેશ. બરાબર. એટલે અહીં શું થઈ જશે c ડેશ, એટલે અહીં બી થઈ જશે c ડેશ. એટલે આપણે શું કર્યું, જૂના અચળને c ડેશ નામ આપ્યું, બરાબર. એટલે હવે શું થઈ જશે જોજો, c ડેશ અચળ છે, 5/4 પણ અચળ છે એટલે c ડેશ પ્લસ 5/4 એ પણ અચળ થશે. એ અચળને આપણે નામ આપીએ c. એટલે અહીં લખ્યું છે c, જ્યાં c બરાબર 5/4 પ્લસ c ડેશ. એટલે જ્યારે આ રીતે એક્ઝામ્પલ તમે ગણો અને છેલ્લે આવો કોઈક બીજો અચળ તમને મળી જાય તો તમારે શું કરવાનું, જે c હોય ને તેને c ડેશ c ડેશ c ડેશ કરી નાખવાનું. કારણ કે નવા અચળને આપણે ફાઇનલી c નામ આપવાના છે એટલા માટે. આવું જ્યારે થાય ત્યારે તમારે શું કરવાનું, જે c હોય તેને ફરીથી c ડેશ કરી નાખવાનું, કારણ કે બીજો પણ અચળ છે આપણી પાસે. અને એ બંને અચળનો જે સરવાળો અથવા તફાવત હોય તેને આપણે શું કહી દેવાનું, c કહી દેવાનું. એટલે ફાઇનલી તમારી પાસે આન્સર આવશે x/2 માઇનસ 1/8 સાઇન 4x પ્લસ 10 પ્લસ c. 8 હવે તમારો આન્સર. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. સાઇન 3x ઇન્ટુ કોસ 4x. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં ત્રિકોણમિતિની અંદર આપણે આ 4 ફોર્મ્યુલા શીખીને આવ્યા છે. કઈ તો 2SC હોય તો એના બરાબર s પ્લસ s લખાય, 2CC હોય તો એના બરાબર c પ્લસ c લખાય, 2CS હોય તો એના બરાબર s માઇનસ s લખાય, અને -2SS હોય તો તેના બરાબર શું લખાય, c માઇનસ c. આ દરેકની અંદર પહેલાં તમારે સરવાળો કરવો પડે અને પછી તમારે શું કરવું પડે, તફાવત લેવું પડે. હવે s એટલે શું તો સાઇન અને c એટલે શું, કોસ. એટલે આ ફોર્મ્યુલા જો તમે જાણતા હોવ તો આ એક્ઝામ્પલ તમે ખૂબ જ સરળતાથી ગણી શકો. તો સૌપ્રથમ આપણે રકમ લખી દઈએ તો i બરાબર ઇન્ટિગ્રેશન સાઇન 3x ઇન્ટુ કોસ 4x dx. ધ્યાનથી જુઓ તો અહીં SC છે, SC છે. હવે SC એટલે કઈ ફોર્મ્યુલા લાગુ પડશે તો SC તો આમાં આવે એટલે આ ફોર્મ્યુલા લાગુ પડશે. પરંતુ આગળ 2 હોવું જરૂરી છે. તો આપણે શું કરીશું, આગળ 2 નથી માટે 2 વડે ગુણીશું અને 2 વડે ભાગીશું એટલે 1/2. હવે જોઈ શકો 2SC આવી ગયું ને, 2SC. હવે 2SC હોય તો શું લખાય તો s પ્લસ s, એટલે કે સાઇન પ્લસ સાઇન. એટલે આપણે શું કરીશું, s પ્લસ s લખી દઈએ. હવે પહેલી વખત શું કરવાનું, સરવાળો, અને બીજી વખત તફાવત લેવાનું. કોનો તો જે એંગલ આપ્યો હોય તેનું. તો અહીં આપણી પાસે 3x અને 4x છે તો પહેલી વખત સરવાળો લઈ લેવાનું એટલે s પ્લસ s તો લખી જ દેવાનું. પછી સરવાળો કરવાનું તો 3x પ્લસ 4x એટલે 7x વત્તા 3x માઇનસ 4x, બરાબર. એટલે માઇનસ x થઈ જશે dx. એટલે આપણી પાસે શું આવશે તો 1/2 સાઇન 7x પ્લસ સાઇન 3x માઇનસ 4x એટલે માઇનસ x dx. હવે આપણે જાણીએ છીએ સાઇન શું છે, અયુગ્મ વિધેય છે એટલે માઇનસ બહાર નીકળી જાય એટલે શું થઈ જશે, આ માઇનસ બહાર નીકળી જાય તો માઇનસ પ્લસ માઇનસ સાઇન x અને સાઇન 7x તો છે તે પ્રમાણે રહેશે જ. આવું કરવાથી શું થઈ જશે, હવે આપણાનું ઇન્ટિગ્રેશન જાણીએ છીએ, બરાબર. તો શું થશે તે જોજો. ઇઝ ઇક્વલ ટુ 1/2 બ્રેકેટમાં ચાલો સાઇન 7x, સાઇન એક્સનું શું થાય તો સાઇન એક્સનું માઇનસ કોસ એક્સ થાય, સાઇન એક્સનું શું થાય માઇનસ કોસ એક્સ થાય. તો સાઇન 7xનું શું થાય તો માઇનસ કોસ 7x થશે એટલે માઇનસ કોસ 7x. અને મેં તમને કહ્યું તે પ્રમાણે કોઈ પણ ચલ આપ્યો હોય x હોય કે t, એનો જે સહગુણક હોય તેને તમારે છેદમાં લખી દેવાનું. તો xનો સહગુણક 7 છે એટલે એને આપણે છેદમાં લખી દઈએ.
ચાલો માઇનસ છે એટલે અહીં માઇનસ લખી દઈએ. સાઇન એક્સનું શું થાય? સાઇન એક્સનું થશે માઇનસ કોસ એક્સ. હવે અહીં તમે જોઈ શકો છો એક્સનો સહગુણક તો 1 છે અને 1ને છેદમાં લખવાથી કોઈ ફરક પડવાનો નથી, એટલે આપણે છેદમાં લખીશું નહીં. બરાબર, એટલામાં આપણે જ્યારે સાઇનની ફોર્મ્યુલા લખતા તે ડાયરેક્ટ કોસ લખી દેતા માઇનસ. શા માટે? કારણ કે એક્સનો સહગુણક તો 1 છે અને 1ને છેદમાં લખવાનો કોઈ મિનિંગ નથી. પરંતુ અહીં એક્સનો સહગુણક 7 છે એટલે 7ને છેદમાં લખવું પડે. બરાબર, એટલા માટે પ્લસ સી. હવે આપણે આગળ સાદુરૂપ આપીએ તો આઈ બરાબર શું થશે? કાઉન્સ છોડી નાખીએ. માઇનસ કોસ 7x છેદમાં સાદું 14 માઇનસ માઇનસ પ્લસ કોસ એક્સ પ્લસ સી. આ થયો તમારો આન્સર. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. આ પણ અગત્યનો ક્વેશ્ચન છે. બરાબર, cos 2x ઇન્ટુ cos 4x ઇન્ટુ cos 6x. વિદ્યાર્થી મિત્રો, અહીં 3 ત્રિકોણમિતિ વિધેયનો ગુણાકાર છે, જ્યારે અહીં 2 વિધેયનો ગુણાકાર હતો. 2 હોય તો સરળતાથી આપણે એક્ઝામ્પલ ગણી શકીએ આ રીતે, પરંતુ જ્યારે 3 વિધેય હોય અથવા 3 કરતાં વધારે વિધેય હોય ત્યારે તમારે શું કરવાનું? તો સૌ પ્રથમ એને સરળ સ્વરૂપમાં લઈ આવવાનું. હવે સરળ સ્વરૂપ એટલે કેવું સ્વરૂપ? તો એવા સ્વરૂપમાં લઈ આવવાનું કે જેથી તેનું ઇન્ટિગ્રેશન ખૂબ જ સરળતાથી આપણે મેળવી શકીએ. તો આપણે સૌ પ્રથમ મને સરળ સ્વરૂપમાં લઈ આવીશું. હવે એના માટે શું કરીએ તે જોજો. તો cos 2x ઇન્ટુ cos 4x ઇન્ટુ cos 6x અને આપણે સરળ સ્વરૂપમાં લાવવાના છે. તો સૌ પ્રથમ આપણે એક કામ કરીએ, જે મોટો એંગલ હોય ને તેને આપણે પહેલાં લખી દઈએ. એવું કામ આપણે અહીં પણ કરી શકીએ. આપણે કર્યું નથી પરંતુ અહીં તમે કરી શકો. અહીં તમે 4xને પહેલાં લખો અને sin 3xને પછી લખો તો પણ ચાલે. તો CS વાળું સૂત્ર એપ્લાય કરવું પડે. બરાબર, તો પણ જવાબ તમારો આ જ આવે. એટલે હવેથી આપણે શું કરીશું? જે મોટો એંગલ હોય તેને પહેલાં લખી દઈએ. બરાબર, અને તમે આ જ રીતે લખો તો પણ કોઈ ફરક પડવાનો નથી. પરંતુ પેલું માઇનસવાળું ન આવે, નાનામાંથી તમે મોટાને બાદ કરો તો માઇનસ આવે ને, એ ન આવે એટલા માટે મોટો એંગલ આપણે પહેલાં લઈ લીધો. એનાથી કોઈ ફરક પડવાનું નથી. ચાલો, તો cos 2x cos 4x cos 6x. મોટો એંગલ 6x છે એટલે cos 6x પહેલાં લખીએ, પછી cos 4xને લખીએ અને પછી cos 2xને. હવે જોજો, આ ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ કઈ 2cc બરાબર c પ્લસ c. એ ફોર્મ્યુલા એપ્લાય કરવા માટે આપણે શું કરીએ? તો c આપણી પાસે છે જ, તો આગળ આપણે 2 વડે ગુણી કાઢીએ અને 2 વડે ગુણીએ તો 2 વડે ભાગવું પડે એટલે આગળ 1/2 લખ્યું છે. એટલે મેં શું કર્યું? તો ઇક્વલ ટુ 1/2 બ્રેકેટમાં 2 cos 6x ઇન્ટુ cos 4x ઇન્ટુ આ જે ત્રીજું પદ છે તેને આપણે બહાર આ રીતે લખી દઈએ. બરાબર, જ્યારે 3 પદ હોય ત્યારે જોડી તમારે 2ની જ બનાવવાની, તો આપણે આ 2ની જોડી બનાવી દીધી. તમે ઈચ્છો તો આ 2ની જોડી પણ બનાવી શકો. બરાબર, ચાલો, ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે આપણે જાણીએ છીએ 2cc અને 2cc એટલે તો c પ્લસ c. પહેલી વખત તમારે સરવાળો કરવાનો, બીજી વખત તફાવત લઈ લેવાનું. એટલે અહીં શું થઈ જશે? 2cc કરીએ તો 1/2, 2cc એટલે તો c પ્લસ c. પહેલી વખત આપણે સરવાળો કરીએ તો 6x પ્લસ 4x એટલે 10x અને બીજી વખત તફાવત લઈએ તો 6x માઇનસ 4x ઇન્ટુ cos 2x તો છે જ, ઇઝ ઇક્વલ ટુ 1/2. શું થશે? 6 પ્લસ 4 એટલે 10 એટલે cos 10x પ્લસ, ચાલો 6માંથી 4 જાય તો 2 એટલે cos 2x ઇન્ટુ બ્રેકેટની બહાર cos 2x. બરાબર, ચાલો હવે શું કરવાનું તે જોઈએ. તો ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે કાઉન્સ છોડી નાખીએ તો આ cos 2x આની સાથે ગુણાઈ જશે અને 1/2ને પણ ગુણી કાઢીએ તો 1/2 cos 10x ઇન્ટુ cos 2x. પછી વચ્ચે પ્લસ છે તો પ્લસ લખી દઈએ, પ્લસ 1/2 cos 2x ઇન્ટુ cos 2x એટલે કે cos સ્ક્વેર 2x. ખ્યાલ આવી ગયો ને? ચાલો, એટલે આપણી પાસે શું આવ્યું? તો 1/2 cos 10x ઇન્ટુ cos 2x પ્લસ 1/2 cos સ્ક્વેર 2x. હવે જોજો, અહીં c છે એટલે હજુ પણ આગળ સાદુરૂપ આપી શકાય. હવે c છે તો આગળ શું હોવું જોઈએ? cc આગળ 2 તો 2cc થાય અને 2cc એટલે c પ્લસ c. ફોર્મ્યુલા આપ સૌ જાણો જ છો. એટલે આપણે શું કરીએ? 2cc લાવવા માટે 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ. તો ઇઝ ઇક્વલ ટુ 1/2 તો છે જ, 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ એટલે શું થઈ જશે? તો 2cc આવી ગયું. કારણ કે 2cc હશે તો c પ્લસ c લખાશે એટલા માટે. પ્લસ 1/2 લખી દીધું. હવે જોજો, cos સ્ક્વેર થીટા બરાબર ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ 1 પ્લસ cos 2 થીટા બાય 2. અહીં થીટા હોય તો અહીં આપણે 2 થીટા એટલે ડબલ એંગલ લખવો પડે. તો આપણી પાસે અહીં cos સ્ક્વેર 2x છે તો શું લખાશે? તો 1 પ્લસ cos
ટ્વાઇસ એક્સ હોય તો 4x થઈ જાય, ડબલ થઈ જાય ને એટલા માટે છેદમાં 2. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આગળ. હવે જોજો 1/2 × 2 છે એટલે 1/4 બ્રેકેટમાં શું થશે તો જોજો 2cc એટલે દરેક જણ જાણે જ છે 2cc એટલે c + c એટલે આપણે લખી દઈએ c + c. પહેલી વખત શું કરવાનું? સરવાળો. તો સરવાળો કરીએ તો 10 ને 2 12 એટલે ડાયરેક્ટ લખી દીધા 12x વત્તા બીજી વખત તફાવત લેવાનું તો 10માંથી 2 જાય તો 8 એટલે 8x પ્લસ અહીંયા શું થશે 2 દુ 4 એટલે 1/4 બ્રેકેટમાં 1 + cos 4x. ચાલો હવે આપણે ધ્યાનથી જોઈએ તો 1/4 કોમન. ચાલો 1/4 કોમન એટલે બ્રેકેટમાં cos 12x પ્લસ cos 8x પ્લસ cos 4x ને પહેલાં લખી દઈએ પ્લસ 1 અને 1/4 તો કોમન છે. એટલે હવે તમે જોઈ શકો છો કોસનું ઇન્ટિગ્રેશન પણ આપણને આવડે જ છે, એટલે 3 કોસમાં છે એટલે એનું ઇન્ટિગ્રેશન આવડે જ છે અને 1નું ઇન્ટિગ્રેશન પણ આપણને ખબર જ છે. તો ફાઇનલી આપણી પાસે આવું કંઈક સાદું રૂપ આવ્યું. તમને જે રકમ આપેલી હતી ને કઈ રકમ આપેલી હતી? cos 6x × cos 4x × cos twice x. તો એના બરાબર શું આવ્યું? તો 1/4 બ્રેકેટમાં cos 12x પ્લસ cos 8x પ્લસ cos 4x પ્લસ 1. તો આને આપણે આપણી રકમમાં મૂકી દઈએ તો therefore I બરાબર 1/4 બાર ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં cos 12x પ્લસ cos 8x પ્લસ cos 4x પ્લસ 1 ઇન્ટુ dx. therefore I બરાબર ચાલો 1/4 તો બાર જ. ચાલો કોસનું શું થાય? તો cos xનું sin x થાય. તો cos 12xનું શું થશે? sin 12x. અને મેં તમને કહ્યું તે પ્રમાણે xનો સહગુણક કેટલો છે? 12. એને છેદમાં લખવું જ પડે, અધરવાઇઝ ઇન્ટિગ્રેશન ખોટું કહેવાય. પ્લસ ચાલો cos 8xનું તો sin 8x અને xનો સહગુણક કેટલો? 8. એને છેદમાં લખી દો. પ્લસ cos 4x એનું sin 4x થશે અને xનો સહગુણક કેટલો છે? 4. એને તમારે છેદમાં લખવું જ પડે. પ્લસ 1નું ઇન્ટિગ્રેશન શું થાય? x પ્લસ c. તો આ થયો તમારો આન્સર. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. sin ક્યુબ ટ્વાઇસ એક્સ પ્લસ 1 એટલે I બરાબર ઇન્ટિગ્રેશન sin ક્યુબ ટ્વાઇસ એક્સ પ્લસ 1 dx. આપણે શું કરીએ? ટ્વાઇસ એક્સ પ્લસ 1 બરાબર t ધારી લઈએ. શા માટે? જો તમે ટ્વાઇસ એક્સ પ્લસ 1 બરાબર t ધારો તો અહીં sin ક્યુબ t વંચાય અને જો sin ક્યુબ t હોય તો એનું ઇન્ટિગ્રેશન કેવી રીતે થાય તે આપણે જાણીએ છીએ આ ફોર્મ્યુલા પરથી. આપણે જાણીએ છીએ કે sin 3x બરાબર 3 sin x માઇનસ 4 sin ક્યુબ x. આમાંથી આપણે 4 sin ક્યુબ x ને કરતા બનાવીએ તો 3 sin x માઇનસ sin 3x. therefore sin ક્યુબ x બરાબર શું થઈ જાય? 1/4 3 sin x માઇનસ sin 3x. આવું કરવાથી શું થશે? તો sin 3xનું ઇન્ટિગ્રેશન પણ આપણને sin xનું ઇન્ટિગ્રેશન પણ આપણને આવડે છે અને sin 3xનું પણ આવડે છે એટલે આનું ઇન્ટિગ્રેશન આપણને મળી જાય. હવે આપણી પાસે xના સ્થાને t છે તો શું થઈ જશે? sin ક્યુબ t હોય તો એની ફોર્મ્યુલા એ પ્રમાણે લખવી પડે. sin ક્યુબ t બરાબર 1/4 3 sin t માઇનસ sin 3t થઈ જશે. બરાબર? એટલા માટે આપણે શું કરીશું? તો ટ્વાઇસ એક્સ પ્લસ 1 બરાબર t ધારીશું. એવું કરવાથી sin ક્યુબ t થઈ જશે અને sin ક્યુબ tની ફોર્મ્યુલા sin ક્યુબ x પ્રમાણે લખી શકાય. તો ધારો કે ટ્વાઇસ એક્સ પ્લસ 1 = t. બરાબર? એટલે therefore શું થશે? ટ્વાઇસ એક્સ પ્લસ 1નું 2 × dx બરાબર dt એટલે dx બરાબર dt/2. therefore I બરાબર ઇન્ટિગ્રેશન ચાલો sin ક્યુબ ટ્વાઇસ એક્સ પ્લસ 1ના સ્થાને t મૂકી દઈએ એટલે sin ક્યુબ t × dx ના સ્થાને dt/2. હવે sin ક્યુબ x છે ને તેમાં xના સ્થાને આપણે t મૂકીએ તો sin ક્યુબ t શું થઈ જાય? તો 1/4 3 sin t માઇનસ sin 3t. એટલે આપણે sin ક્યુબ tના સ્થાને શું મૂકીશું? તો 3 sin t માઇનસ sin 3t આગળ 1/4. એટલે આપણી પાસે કંઈક આ પ્રમાણે આવશે 1/2 અને એની કિંમત મૂકી દીધી તો 1/4 3 sin t માઇનસ sin 3t dt. ચાલો 4 દુ 8 એટલે 1/8 શું થઈ જશે? 3 sin t માઇનસ sin 3t dt. ચાલો 1/8 3 એ તો અચળ છે. sin tનું શું થાય? તો માઇનસ cos t અને tનો સહગુણક 1 છે એટલે છેદમાં લખવાનો કોઈ મિનિંગ નથી. માઇનસ sin 3tનું શું થાય? તો માઇનસ cos 3t અને tનો સહગુણક 1 નથી પરંતુ 3 છે એને છેદમાં
લખવું પડશે પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ આન્સર 1/8. હવે જોજો અહીંયા આપણે આને પહેલાં લખી દઈએ તો માઇનસ માઇનસ પ્લસ cos 3t/3 અને ટીના સ્થાને શું મૂકવું પડે એની કિંમત તો ટ્વાઇસ એક્સ પ્લસ 1 માઇનસ અહીંયા શું છે 3 cos t અને ટીના સ્થાને ટ્વાઇસ એક્સ પ્લસ 1 બે કામ સાથે લખ્યા છે અને પહેલાં લખી દીધું અને પછી અને એમાં ટીની કિંમત મૂકી દીધી પ્લસ સી. આ થયો તમારો આન્સર. એટલે આપણે શું કર્યું તો સાઇન ક્યુબ એની જે ફોર્મ્યુલા છે એનો આપણે યુઝ કર્યું. હવે આ જ એક્ઝામ્પલને તમારે બીજી રીતે કરવું હોય તો પણ તમે કરી શકો. કેવી રીતે તે જોઈએ. એટલે મેં લખ્યું છે અથવા શું આઈ બરાબર સાઇન ક્યુબ ટ્વાઇસ એક્સ પ્લસ 1 dx છે. હવે હું શું કરીશ તે જોજો. આને પણ તમે પાછા બે રીતે કરી શકો. ટ્વાઇસ એક્સ પ્લસ 1 બરાબર ટી ધારી લઉં તો સાઇન ક્યુબ ટી થઈ જાય. તો એ રીતે પણ તમે ગણી શકો. અથવા મેં શું કર્યું છે તે તમને કહું છું. તો સાઇન ક્યુબ છે એને છૂટા પાડી દીધા એટલે સાઇન સ્ક્વેર ઇન્ટુ સાઇન અને અંદર તો ટ્વાઇસ એક્સ પ્લસ 1 જે એંગલ હોય તે જ આવશે. હવે શું થશે તે જોજો. સાઇન એ કોનું વિકલનમાં સાઇન આવે તો કોસના વિકલનમાં આપણે જાણીએ છીએ કે સાઇન આવે એટલે આપણે સાઇન સ્ક્વેરને કોસમાં ફેરવી દઈએ. શું કરીએ તો સાઇન સ્ક્વેર એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર એંગલ તો જે રીતે લખી દેવાનું ઇન્ટુ સાઇન ટ્વાઇસ એક્સ પ્લસ 1 dx. હવે શું થશે તે જોજો. કોસનું તમે જ્યારે વિકલન કરશો તો વિકલિત શું મળશે માઇનસ સાઇન અને સાઇન તો આપણી પાસે છે જ એટલે આપણે આના બરાબર ટી ધારી લઈએ. એટલે આનું વિકલિત આપણને આની અંદર મળે છે. જેનું વિકલિત મળતું હોય તેના બરાબર ધારી લેવાનું. એટલે હું આના બરાબર ધારી લઉં. એટલે ધારો કે કોસ ટ્વાઇસ એક્સ પ્લસ 1 બરાબર ટી. ધેરફોર ચાલો કોસનું તો માઇનસ સાઇન થઈ જાય એટલે માઇનસ સાઇન ટ્વાઇસ એક્સ પ્લસ 1 ઇન તો આપણે જાણીએ અંદરના વિધેયનું ફરીથી કરવું પડે તો ટ્વાઇસ એક્સ પ્લસ 1નું ફરીથી કરીએ તો 2 dx ઇક્વલ ટુ ટીનું dt. ચાલો મને કોની જરૂર છે સાઇન ટ્વાઇસ એક્સ પ્લસ 1 dxની જરૂર છે. એટલે સાઇન ટ્વાઇસ એક્સ પ્લસ 1 dxને કરતાં બનાવીએ તો આપણી પાસે અહીંયા આવી જશે માઇનસ dt/2. આ બધી જ કિંમતને આપણે આઈમાં મૂકી દઈએ એટલે આપણી પાસે આવશે આઈ બરાબર ઇન્ટિગ્રેશન જોજો 1 માઇનસ કોસ ટ્વાઇસ એક્સ પ્લસ 1 એટલે કેટલા ટી એટલે 1 માઇનસ ટી સ્ક્વેર અને સાઇન ટ્વાઇસ એક્સ પ્લસ 1 dx એના સ્થાને શું લખાય માઇનસ dt/2. એ આપણે અહીં લખી દીધું છે. હવે શું થશે તે જોજો 1/2 બાર. હવે અહીંયા માઇનસ છે અને આની સાથે ગુણી કાઢી તો -1 પ્લસ ટી સ્ક્વેર થઈ જાય એટલે કે ટી સ્ક્વેર માઇનસ 1 ડી ટી. ખ્યાલ આવી ગયો ને 1 માઇનસ ટી સ્ક્વેરને માઇનસે ગુણીએ તો ટી સ્ક્વેર માઇનસ 1 થઈ જાય. હવે આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો ટી સ્ક્વેરનું થઈ જશે t³/3 -1નું તો ટી થાય પ્લસ સી. ચાલો કાઉન્સ તોડી નાખીએ તો t³/6 માઇનસ t/2 પ્લસ સી. આમાં આપણે કિંમત મૂકી દઈએ ટીની તો શું થઈ જશે આઈ બરાબર 1/6. ટીની કિંમત કોસ ટ્વાઇસ એક્સ પ્લસ 1 છે પરંતુ અહીંયા ક્યુબ છે એટલે અહીંયા ક્યુબ આવશે માઇનસ 1/2 ટી એટલે કોસ ટ્વાઇસ એક્સ પ્લસ 1 પ્લસ સી. હવે આ દાખલામાં તમે આ રીતે પણ કરી શકો. પહેલેથી જ ટ્વાઇસ એક્સ પ્લસ 1 બાબત ટી ધારી લેવું. પહેલેથી જ ટ્વાઇસ એક્સ પ્લસ 1 બાબત શું ધારી લેવું ટી. તો શું વંચાય સાઇન ક્યુબ ટી વંચાય. પછી શું થશે તે જોજો. આદેશ લઈને જે આવે તે તો તમારે dx મૂકી જ દેવાનું છે. હવે સાઇન ક્યુબ ટી આવે ને તેના બાબત તમારે લખવાનું સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ સાઇન ટી એવું લખી દેવાનું. હવે સાઇન સ્ક્વેર ટીની જગ્યાએ શું લખી દેવાનું તો 1 માઇનસ કોસ સ્ક્વેર ટી ઇન્ટુ સાઇન ટી અને પછી કોસ ટી બરાબર તમારે નવો આદેશ ધારી લેવાનો બરાબર. એટલે એ રીતે પણ કરવું તો થાય અથવા તમે આ રીતે કરો તો પણ ચાલે બરાબર. હવે તમને એવું થતું હશે કે આ બંને આન્સર તો તમને અલગ અલગ લાગે છે પરંતુ આ બંને આન્સર ભલે અલગ અલગ દેખાતા હોય પરંતુ બંને સેમ છે. કેવી રીતે તો તમે cos 3 ઇન્ટુ ટ્વાઇસ એક્સ પ્લસ 1 છે બરાબર. એમાં ટ્વાઇસ એક્સ પ્લસ 1 બરાબર માની લો કે થીટા છે તો આ શું વંચાય cos 3 થીટા અને cos 3 થીટાની ફોર્મ્યુલા આપણે જાણીએ જ છે. એ ફોર્મ્યુલા તમે એની અંદર મૂકી દો અને સાદુરૂપ આપી છેલ્લે થીટાના સ્થાને ટ્વાઇસ એક્સ પ્લસ 1 મૂકી દો તો તમને આન્સર શું મળશે આ જ મળશે. ખ્યાલ આવી ગયો. એટલે બંને આન્સર જોવા પરથી તમને અલગ અલગ લાગતા હશે પરંતુ છે સેમ જ બરાબર. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. સાઇન ક્યુબ એક્સ ઇન્ટુ કોસ ક્યુબ એક્સ. હવે જોજો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ શું જાણીએ છીએ કે સાઇનનું વિકલિત કોસ થાય અને કોસનું વિકલિત માઇનસ સાઇન. એટલે તમારે આદેશ લેવો હોય તો તમે કોસ બરાબર પણ લઈ શકો અને સાઇન બરાબર પણ લઈ શકો. આપણે શું કરીએ સાઇનનું વિકલિત કોસ થાય
એટલે સાઇન બરાબર આદેશ લઈશું. જો તમે કોસ લેવો તો પણ ચાલે, પરંતુ કોસ લેવાથી શું થશે, એનું માઇનસ સાઇન આવે અને માઇનસને પછી અંદર તમારે સેટ કરવું પડે. એ રીતે કરો તો પણ થાય. એટલે આ એક્ઝામ્પલને તમે બે રીતે કરી શકો. તમે સાઇન એક્સ બરાબર ટી ધારો તો પણ ચાલે અને કોસ એક્સ બરાબર ટી ધારો તો પણ ચાલે. પરંતુ હું શું કરીશ તો સાઇન એક્સ બરાબર ટી ધારીને એક્ઝામ્પલ કરીશ. બરાબર. તમારે પ્રેક્ટિસ માટે કોસ એક્સ બરાબર ટી ધારીને કરશો તો પણ ચાલશે. હવે શું થાય તે જોજો. હું સાઇન એક્સ બાબત ટી ધારવાનો છું એટલે એ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરીશ. તો શું થશે, સાઇન ક્યુબ એક્સ ઇન્ટુ કોસ ક્યુબ એક્સ છે ને એના સ્થાને હું કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ એક્સ ડીએક્સ લખીશ. શા માટે? કારણ કે જ્યારે હું સાઇન એક્સ બરાબર ટી ધારીશ ત્યારે કોસ એક્સ ડીએક્સ બરાબર ડીટી થશે અને કોસ એક્સ ડીએક્સની મને જરૂર પડવાની છે કારણ કે સાઇન એક્સ બરાબર ધારવાનો છું. એટલે મેં કોસ એક્સ ડીએક્સ લાવવા માટે અહીં કોસ સ્ક્વેર કરી નાખ્યું. હવે શું થશે, ચાલો સાઇન એક્સ બાબત ટી લેવાથી અહીં ટી ક્યુબ આવી જશે, પરંતુ કોસ સ્ક્વેરનું શું થશે તો કોસ સ્ક્વેર એટલે તો 1 માઇનસ સાઇન સ્ક્વેર, એટલે એમાં પણ ટી મૂકી શકાય. એટલે આ રીતે તમારે ગોઠવણી કરવી પડે. હવે આપણે ધારી લઈએ. જોજો, ધારો કે સાઇન એક્સ બરાબર ટી, ધેરફોર કોસ એક્સ ડીએક્સ બરાબર ડીટી. આવું લખવા માટે અહીં કોસને છૂટો પાડ્યો. ખ્યાલ આવી ગયો ને? જે રીતે તમે કોસ બરાબર આદેશ લેશો તો સાઇનને છૂટો પાડવાનો અને સાઇન બરાબર આદેશ લેવો તો કોસને, એટલું યાદ રાખવાનું. ઓલ્ટરનેટ છૂટું પાડી દેવાનું. હવે સાઇન એક્સ બાબત ટી ધારવાનું છે એટલે મેં કોસને છૂટો પાડી દીધો. જો તમે કોસ એક્સ બાબત આદેશ લેવો તો સાઇનને છૂટું પાડી દેવાનું. ચાલો, એટલે કોસ એક્સ ડીએક્સ ડીટી તો મળી જ ગયો. એટલે ધેરફોર આઈ બરાબર ઇન્ટિગ્રેશન, ચાલો કિંમત મૂકીએ, સાઇન એક્સ એટલે ટી ક્યુબ. હવે અહીં કોસ સ્ક્વેરનું મેં 1 માઇનસ સાઇન સ્ક્વેર કર્યું છે એટલે 1 માઇનસ સાઇન એક્સ એટલે ટી, એટલે 1 માઇનસ ટી સ્ક્વેર ડી ટી. ચાલો, ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, કાઉન્સ છોડીએ તો ટી ક્યુબ માઇનસ ટી રેસ ટુ 5 ડીટી. ચાલો, ટી ક્યુબનું ટી રેસ ટુ 4/4 માઇનસ ટી રેસ ટુ 6/6 પ્લસ સી. ચાલો, ટીની કિંમત શું ધારી છે, સાઇન એક્સ મૂકી દઈએ તો આઈ બરાબર સાઇન રેસ ટુ 4x/4 માઇનસ સાઇન રેસ ટુ 6x/6 પ્લસ સી. જો વિદ્યાર્થી મિત્રો તમે સાઇન એક્સના સ્થાને કોસ એક્સ બરાબર આદેશ લેવો તો તમારો આન્સર શેમાં આવશે, કોસમાં. કારણ કે છેલ્લે તમે ટીની કિંમત મૂકશો તો ટીની કિંમત તો કોસમાં જ મૂકવી પડે, તો તમારો આન્સર શેમાં આવશે, કોસમાં. તો બંને આન્સર સાચા જ કહેવાય. ચાલો, હવે આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈએ. સાઇન એક્સ ઇન્ટુ સાઇન ટ્વાઇસ એક્સ ઇન્ટુ સાઇન 3x. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હોય તો આપણે આ પ્રકારનો એક્ઝામ્પલ કર્યો છે. કયો એક્ઝામ્પલ તો કોસ 6x ઇન્ટુ કોસ 4x ઇન્ટુ કોસ ટ્વાઇસ એક્સ. એટલે એ એક્ઝામ્પલ જો તમને આવડતો હોય તો આ એક્ઝામ્પલમાં તમને તકલીફ પડે નહીં. આ એક્ઝામ્પલ ખરેખર તમારે હોમવર્કમાં કરવાનો હોય છતાં હું તમને કરાવું છું. ચાલો, સાઇન એક્સ ઇન્ટુ સાઇન ટ્વાઇસ એક્સ ઇન્ટુ સાઇન 3x. સૌપ્રથમ આપણે શું કરીએ, જે મોટો એંગલ હોય તેને પહેલાં લખીએ. 6x 4x અને ટ્વાઇસ એક્સ લખતા હતા, યાદ આવ્યું ને? એટલે એ શું કરીશું તો સાઇન 3x સાઇન ટ્વાઇસ એક્સ અને સાઇન એક્સ એ પ્રમાણે લખીએ. એટલે બાદબાકી કરવામાં માઇનસ ન આવે એટલા માટે. અને આ રીતે રવા દઉં તો પણ ચાલે. હવે જોજો, અહીં આપણી પાસે SS છે. હવે ફોર્મ્યુલા દરેક જણને ખબર હોવી જોઈએ કે -2SS બરાબર શું થાય તો -2SS બરાબર C માઇનસ C થાય. એ ફોર્મ્યુલા આપણે જાણીએ જ છે. યાદ છે કે ભૂલી ગયા? યાદ છે ને? ચાલો ફરીથી એકવાર બતાવી દઉં. આપણે જાણીએ 2SC એટલે S પ્લસ S, 2CC એટલે C પ્લસ C, 2CS એટલે S માઇનસ S અને -2SS હોય તો C માઇનસ C. હવે તમે જોઈ શકો છો આપણી પાસે શું છે, SS છે. હવે SS હોય તો આગળ શું હોવું જોઈએ તો SS હોય તો આગળ -2 હોવું જોઈએ, તો જ તમે એના બરાબર C માઇનસ C લખી શકો. તો ચાલો આપણે એ પ્રમાણે એડજસ્ટ કરી નાખીએ. તો શું થશે જોજો, -2SS લાવવા માટે શું કરીશ તો અહીં -2 વડે ગુણીશ અને -2 વડે ભાગીશ, એટલે આગળ લખી દેવાનું -12. બરાબર. ઇન્ટુ સાઇન એક્સને આપણે છૂટો પાડી દઈએ એટલે -1/2. હવે જોજો, -2SS હમણાં જ તમને કહ્યું છે C માઇનસ C એટલે cos માઇનસ cos, C માઇનસ C એટલે કે cos માઇનસ cos. પહેલી વખત સરવાળો કરવાનો એટલે 3x વત્તા 2x, બીજી વખત બાદબાકી એટલે 3x માઇનસ ટ્વાઇસ એક્સ, બ્રેકેટ ઓવર ઇન્ટુ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ -1/2
હવે જોજો 3x વત્તા 2x કેટલા થાય 5x એટલે cos 5x માઇનસ 3x મળી તો 8x જાય તો x બ્રેકેટ ઓવર ઇન્ટુ સાઇન x. ચાલો કાઉન્સ છોડી નાખીએ તો માઇનસ હાફ cos 5x ઇન્ટુ સાઇન x માઇનસ માઇનસ પ્લસ હાફ cos 5x ઇન્ટુ સાઇન x. ખ્યાલ આવી ગયો ને? એટલે આપણી પાસે આવ્યું માઇનસ હાફ cos 5x ઇન્ટુ સાઇન x પ્લસ હાફ સાઇન x ઇન્ટુ cos x. ચાલો અહીંયા જોઈ શકો c છે, અહીં s છે. હવે CS હોય તો આગળ 2 હોવું જોઈએ, 2CS. એટલે 2CS લાવવા માટે આગળ 2 વડે ગુણીને આપણે 2 વડે ભાગીશું. તે જ રીતે અહીં પર શું છે SC. હવે SC છે તો આગળ 2 હોવો જોઈએ તો જ 2SC થાય, તો જ ફોર્મ્યુલા યુઝ થાય. એટલે 2SC લાવવા માટે 2 વડે ગુણીને 2 વડે ભાગીશું. એટલે ઇઝ ઇક્વલ ટુ -1/4. ચાલો 2CS, 2CSની ફોર્મ્યુલા શું થાય? તો 2CS એટલે S માઇનસ S. 2CS એટલે શું? S માઇનસ S. હવે તો તમને ખબર જ છે, બરાબર? 2CS એટલે S માઇનસ S. એટલે આપણે એની ફોર્મ્યુલા મૂકીશું S માઇનસ S. અને 2SC, 2SC એટલે શું? તો 2SC એટલે S પ્લસ S. ચાલો એટલે શું થશે? જો -1/4. ચાલો 2CS એટલે S માઇનસ S. હવે જોજો S માઇનસ S તો લખી જ દેવાનું. પહેલી વાર સરવાળો કરવાનો એટલે 5 ને 1 6, અને બીજી વાર તફાવત એટલે 5 માંથી 1 જાય તો 4 પ્લસ 1/4. હવે જોજો 2 sin x ઇન્ટુ cos x. એટલે તમે 2SC વાળી ફોર્મ્યુલા મૂકો ને તો પણ ચાલે, પરંતુ આપણે જાણીએ જ છે. શું જાણીએ છીએ? કે sin twice x બરાબર શું લખાય? 2 sin x ઇન્ટુ cos x લખાય. તો 2 sin x ઇન્ટુ cos x બરાબર ડાયરેક્ટ sin twice x લખીએ તો પણ ચાલે. અધરવાઇઝ તમે ફોર્મ્યુલા મૂકશો ને 2SCની S પ્લસ S વાળી તો પણ આ જ આન્સર આવશે. પરંતુ આ ફોર્મ્યુલા જાણતા જ છે તો ડાયરેક્ટ મૂકી દેવાની, બરાબર? હવે શું થાય તે જોઈએ. અહીંયા 1/4 પ્લસમાં છે ને એ માઇનસમાં, એટલે 1/4 ને આપણે કોમન લઈ લઈએ અને પ્લસ વાળું પદ પહેલાં લખી દઈએ. એટલે sin twice x અહીંયા માઇનસ છે એટલે માઇનસ sin 6x અને માઇનસ માઇનસ પ્લસ sin 4x. twice x 4x 6x ગોઠવણી કરીને લખી દીધું. હવે I બરાબર શું થશે? તો ડાયરેક્ટ પહેલાંમાં કિંમત મૂકી દે 1/4 ઇન્ટિગ્રેશન dx. ચાલો sin twice x નું શું થાય? તો sin twice x નું થાય માઇનસ cos twice x, અને xનો સહગુણક તો છેદમાં મૂકવાનો જ એટલે છેદમાં 2. sin 4x નું શું થાય? માઇનસ એટલે એ પ્લસ અને આ માઇનસ એટલે માઇનસ cos 4x છેદમાં xનો સહગુણક 4. ચાલો અહીંયા શું થશે તે જોજો. માઇનસ sin 6x નું શું થાય? તો માઇનસ cos 6x થાય અને છેદમાં xનો સહગુણક 6 પ્લસ c. હવે આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે તમારો આન્સર કંઈક આ પ્રમાણે આવશે. I બરાબર 1/4 ગોઠવણી કરીને લખી દઈએ. માઇનસ માઇનસ પ્લસ cos 6x/6 પછી માઇનસ cos 4x/4 માઇનસ cos twice x/2 પ્લસ c. તો આ રીતે એક્ઝામ્પલ થાય. ખ્યાલ આવી ગયો ને?